નમસ્કાર. ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. આજે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. વિશ્વભરમાં આ યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે અને ભારતમાં આ યોગ દિવસની ઉજવણી પણ આજે કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં રાજ્ય કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી બનાસકાંઠાના નડાબેટ ખાતે કરવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, બીએસએફના જવાનો સહિત મોટી સંખ્યામાં લોકો આ યોગની ઉજવણીમાં જોડાયા હતા. આપને જણાવી દે કે સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે શહેરની અલગ અલગ 62 જગ્યાએ ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં સુરતવાસીઓ એટલે કે નગરજનો જોડાયા હતા. શહેરના કોમ્યુનિટી હોલ, મલ્ટીપર્પઝ હોલ, ગાર્ડન જેવી અનેક જગ્યાઓ પર યોગ દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડીલો, બાળકો અને યુવાનો સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ અને યોગ કરી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું મહત્વ સમજી રહ્યા છે. સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે પણ યોગ દિવસની ઉજવણી કરી હતી અને તેમણે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગા કર્યા હતા. તો ઇતિહાસમાં પ્રથમવાર ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પરના 0 પોઈન્ટ નડાબેટ બનાસકાંઠા ખાતે યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની પ્રોત્સાહિક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. નડાબેટ ખાતે એટલે કે ભારત પાકિસ્તાન સરહદ છે ત્યાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રથમ વખત એવું થઈ રહ્યું છે કે કોઈ બે દેશની સરહદની વચ્ચે 0 પોઈન્ટ ઉપર આ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહેલીવાર આંતરરાષ્ટ્રીય સીમા પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી નવો કીર્તિમાન પણ સ્થાપિત કર્યો છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા યોગ દિવસની ઉજવણી નિમિત્તે શ્રીનગરથી કરાયેલા સંબોધનોનું જીવંત પ્રસારણ પણ નડાબેટ ખાતે કરવામાં આવ્યું હતું. તો અમદાવાદ ખાતે AMC દ્વારા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદના મેયર પ્રતિભા જૈન, AMCના અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. અમદાવાદ સહિત રાજ્યમાં અલગ અલગ જગ્યાએ જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો આ યોગ દિવસમાં જોડાયા હતા. નવા સમાચાર અને નવી અપડેટ સાથે અમે ફરીથી મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.